કે તો એ સેટ જ છે. ઓકે ફ્રેન્ડ્સ, હેપી ટુ વેલકમ આદિત્ય પરમાર સર ઓન ધ સ્ક્રીન. ઓકે, થેન્ક યુ. યસ સર. ઓકે સર, તમે અત્યારે લાઈવ છો સર. થેન્ક યુ. ઓકે ઓકે ઓકે, થેન્ક યુ થેન્ક યુ. ઓકે, ઓકે દોસ્તો, વેલકમ ઓલ ઓફ યુ. આજે ભારતના શ્રેષ્ઠ બિઝનેસ ઓપોર્ચ્યુનિટીમાં હું પરમાર આદિત્ય આવેલા દરેક લોકોનું, નવા ગેસ્ટનું, અમારા ડિસ્ટ્રીબ્યુટર્સનું અને દરેક લીડરોનું હું પરમાર આદિત્ય હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું દોસ્તો. વેલકમ ઓલ ઓફ યુ. આજે આપણે ભેગા થયા છીએ દોસ્તો. આજે હું અહીંયા કોઈ મારો પોતાનો જે પરિચય છે એ હું લાસ્ટની અંદર હંમેશા આપું છું, કેમ કે મારા લાઈફની અંદર હું એક વસ્તુ બહુ જ વિચારું છું કે જેટલા પણ લોકો આજે પહેલી વાર આવી રહ્યા છે એ લોકોનો ટાઈમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. તમારો ટાઈમ ઇમ્પોર્ટન્ટ છે અને આજે આપણે તમારા માટે ભેગા થયા છીએ દોસ્તો. આજે હું તમારી જ વાતચીત કરવાનો છું અને એ શરૂઆત કરીશ કે આજે જે તમારી વાતચીત કરવાનો છું એ છે તમારા સપના દોસ્તો. સમજો, આજે સપના, આજે આપણા દરેક લોકોના કંઈક ના કંઈક સપનાઓ છે જે આપણે જોઈ રહ્યા છીએ, બટ બહારના માર્કેટની અંદર એ આપણા સપના પૂરા થતા નથી. સમજો દોસ્તો, આપણા સપના તો જોઈએ છીએ આપણે પૂરા કરવા માટે, કામકાજ પણ કરીએ છીએ, પણ એ પૂરા થતા નથી. અને દરેક લોકોના કંઈક ના કંઈક અલગ અલગ સપનાઓ હોય છે. કેવા કેવા સપના હોય છે એ હું તમારા સ્ક્રીન ઉપર બતાવવા માટે જઈ રહ્યો છું. તો દોસ્તો તમે જોઈ શકો છો, ઘણા બધા લોકોનું સપનું હોય છે એક સારું મકાન. ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે મારો પણ એક 2 BHK હોય, 3 BHK હોય, બંગલો હોય. ઘણા બધા લોકોનું આવું સપનું હોય છે. બટ દોસ્તો, બહારના માર્કેટની અંદર જે કામકાજ કરીએ છીએ ત્યાં કામકાજ કરતા કરતા આ સપનું જ રહી જાય છે. ઘણા બધા લોકોનું એનાથી આગળનું એક સપનું હોય છે ડ્રીમ કાર. ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે મારા ઘરના આગળ પણ BMW, મર્સિડીઝ, જેગુઆર, ઓડી આવી ગાડી હોય. ચલો છોડો સાહેબ ડ્રીમ કાર ને, બટ આજે ઘણા બધા મિડલ ક્લાસ ફેમિલી વાળા એવા લોકો છે કે જે એમની લાઈફના 60 વર્ષ પસાર કરી ચૂકે છે, છતાં બી એક 7 લાખ રૂપિયાની પણ ગાડી આપણા ઘર આગળ આવતી નથી દોસ્તો. બરાબર, સપના રહી જાય છે બહારના માર્કેટની અંદર. અને આજે હું તમારા આ સપના વિશે જ વાતચીત કરવા માટે આવ્યો છું. એનાથી આગળ બાળકોનો સારો અભ્યાસ. આજે ઘણા બધા મા બાપ એવા હોય છે કે જેમને એમના બાળકોને હાયર એજ્યુકેશન આપવું હોય છે, બરાબર, ઇંગ્લિશ મીડિયમની અંદર એજ્યુકેશન આપવું હોય છે, બટ ખીચાની અંદર પૈસા એવા હોતા નથી કે એમને હાયર એજ્યુકેશન અપાઈ શકે. બરાબર, નોર્મલ સ્કૂલની અંદર પછી મોકલવા પડતા હોય છે, સમાધાન વાળું લાઈફ જીવી પડતી હોય છે. એનાથી આગળ વાતચીત કરું તો વિદેશ પ્રવાસ દોસ્તો, ફોરેન ટૂર. આજે ઘણા બધા લોકો એવું વિચારે છે કે હું પણ મારા ફેમિલી જોડે ઇન્ટરનેશનલ ટૂર કરું. બટ દોસ્તો આજે કહું ને તો ઘણા બધા લોકો હજી ઇન્ડિયા બરાબર ફર્યા નથી. એમને પણ ફરવું તો છે જ, ઇન્ડિયા ફોરેન ફરવું તો છે, બટ ખીચાની અંદર એટલા પૈસા નથી કે સપનાઓ પૂરા થાય. તો દોસ્તો ઘણા બધા લોકો આવા સપના લઈને બેઠા હશે. આજે ઘણા બધા લોકોના સપના છે બીજાને હેલ્પ કરવી. અત્યારે રિસન્ટલી તમે જુઓ કોરોનાના ટાઈમની અંદર ઘણા બધા લોકો એકબીજાને હેલ્પ કરી રહ્યા છે. ક્યારે? કે જ્યારે એ લોકો જોડે પૈસા છે ત્યારે. તો દોસ્તો આપણે પણ જો બીજાને હેલ્પ કરવી હશે ને તો પહેલા આપણા જોડે પૈસા જોઈએ. તો ઘણા બધા લોકોનું સપનું છે બીજાને હેલ્પ કરવી. પૈસાની આઝાદી, મની ફ્રીડમ દોસ્તો. તમારી ફેમિલી, તમારું બાળક, તમારા મમ્મી પપ્પા, તમારી વાઈફ જે વસ્તુ માગે એ વસ્તુ એને આપણે આપી શકીએ, એને કહેવાય પૈસાની આઝાદી. ઘણા બધા લોકોનું આવું સપનું હોય છે, બરાબર, કે એમના બાળકો કંઈક માંગતા હોય, એમની વાઈફ કંઈક માંગતી હોય તો એ આપી શકતા હોતા નથી, કેમ કે એમનો પગાર જ એટલો આવતો હોય છે કે જેમાંથી ખાલી જરૂરિયાત પૂરી થતી હોય છે. એનાથી આગળ સમયની આઝાદી દોસ્તો, સમયની આઝાદી. સમજો, ટાઈમ ફ્રીડમ. આજે ઘણા બધા લોકોને આપણે જોઈએ છીએ કે જેમના જોડે પૈસો તો પુષ્કળ છે, બટ એ પૈસાને વાપરવા માટેનો સમય નથી દોસ્તો. એ પૈસાને વાપરવા માટેનો સમય નથી, ફેમિલી જોડે એન્જોયમેન્ટ કરવાનો સમય નથી. તો આ પૈસા શું કામના? તો હું એ જ વસ્તુ કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો આ સપનું લઈને બેઠા હશે કે સાહેબ પૈસો તો આપણે પુષ્કળ છે, ઘણો બધો કમાઈ લીધો, બટ પૈસાને વાપરવા માટેનો સમયની આઝાદી જોઈએ, ટાઈમ ફ્રીડમ. તો દોસ્તો અહીંયા આવેલા તમામ લોકોના આમાંથી કંઈક ના કંઈક સપનાઓ તો હશે જ, બરાબર. મને ખ્યાલ નથી કે તમારા કયા સપના છે, બટ દોસ્તો મારો સવાલ એ છે તમને આજે કે તમે જે જગ્યાએ કામકાજ કરી રહ્યા છો, તમે જે નોકરી ધંધો કરી રહ્યા છો, શું ત્યાં તમારા આ બધા સપના પૂરા થઈ શકશે દોસ્તો? તો જવાબ આવશે ના. સમજો, જવાબ આવશે ના. તમારી જેમ હું પણ પહેલી વાર જયારે આ પ્લાન પ્રેઝન્ટેશન જોવા, જાણવા, સમજવા બેઠો હતો, મારો જવાબ પણ ના હતો. અને જો દોસ્તો તમારો પણ જવાબ ના હોય ને તો આજે તમારા મિત્રએ તમને જે તક આપી છે એ બિઝનેસની અંદર 4 થી 5 વર્ષ જો દિલથી કામકાજ કરવામાં આવે, સમજો, 4 થી 5 વર્ષ જો દિલથી કામકાજ કરવામાં આવે તો આ દરેક સપના પૂરા થઈ શકે છે. આ દરેક સપના પૂરા થઈ શકે છે. હવે વાતચીત કરીશું કે મિડલ ક્લાસ લોકોના સપના પૂરા કેમ થતા નથી.
તો અત્યારે હાલની લેટેસ્ટ જ વાતચીત કરું, તમે જુઓ લોકડાઉન કોરોનાની અંદર આજે ઘણા બધા લોકોની જોબ, આજે જે નોકરી કરી રહ્યા છે, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, એ આજે નોકરીઓ લોકોની છીનવાઈ રહી છે. તમારા સ્ક્રીન ઉપર તમને દેખાશે કે 2 हफ्ते में 5 करोड़ लोग हो गए बेरोजगार और बढ़ेगी बेरोजगारी के दर. તમે જોઈ શકો છો દોસ્તો, બરાબર. એનાથી આગળ કે 13.5 કરોડ લોગ આજે નોકરીઓનો ખતરો છે એમને, આજે નોકરીઓને એમને ખતરો છે દોસ્તો, તમે જોઈ શકો છો, બરાબર. આ કેમ બની રહ્યું છે? કેમ કે આપણે જે જગ્યાએ નોકરી ધંધો કરી રહ્યા છીએ ત્યાં કોઈ સિક્યુરિટી નથી. આજે હાલ બેરોજગારીનો દર વધી રહ્યો છે. અત્યારે હાલ લોકોને ઘર ચલાવવાના પણ પ્રોબ્લેમ છે, તો સપના તો દૂરની વાત છે. બટ દોસ્તો ટેન્શન લેવાની જરૂર નથી. આજે તમે જે પ્લાન પ્રેઝન્ટેશન જોવા, જાણવા, સમજવા માટે આવ્યા છો, ત્યાં તમારી જરૂરિયાતો તો પૂરી થશે, પણ તમારા સપના પણ જે જોયેલા છે એ પૂરા થવાના છે. અને આજના લાઈફસ્ટાઈલ પ્રમાણે, આજની સદી પ્રમાણે એ એક રસ્તો છે જેનું નામ લેતા મને ગર્વ થાય છે. અને જે ઇન્ડસ્ટ્રી આજે ધૂમ મચાઈ રહી છે, જે ઇન્ડસ્ટ્રીનું દોસ્તો નામ છે, તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન ઉપર, 21મી સદીનો લેટેસ્ટ બિઝનેસ જેનું નામ છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી. દોસ્તો ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ઘણા બધા લોકોના માટે આ નવો શબ્દ છે. થોડીક વાતચીત કરીશ દોસ્તો. 120 દેશોની અંદર રનિંગ સક્સેસફુલી ચાલે છે, 120 દેશોની અંદર. અને ગરીબ મિડલ ક્લાસ લોકો જે છે એવા લોકોને અમીર બનવા માટેની એક ફેક્ટરી છે દોસ્તો. આ 21મી સદીનો બિઝનેસ છે. અત્યારે હાલના ટાઈમની અંદર પણ આ ઇન્ડસ્ટ્રી અંદર કામકાજ કરવા વાળા લોકોના ઘરે બેઠા છે, છતાં બી ઇન્કમ બંધ નથી દોસ્તો, એવી ઇન્ડસ્ટ્રી છે. કેવી રીતે? આજે ઇન્ડિયાની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રી, આજે ઇન્ડિયાની અંદર ઘણી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ ચાલી રહી છે. અને આ હાલ કોરોનાના ટાઈમની અંદર ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ પતી પણ ગઈ દોસ્તો, સમજો. બટ અત્યારે હાલ આ ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રી ધૂમ મચાઈ રહી છે. અને ઇન્ડિયાની અંદર ઘણી બધી કંપનીઓ કામકાજ કરી રહી છે ડાયરેક્ટ સેલિંગ ઇન્ડસ્ટ્રીમાં. હું તમારા જોડે આજે જે કંપનીની વાતચીત કરવાનો છું, એ કંપની આજે ઇન્ડિયાની અંદર ટોપ 10માં નંબર 1 ઉપર આવે છે, સમજો. અને આજે એ કંપની આજે 18 વર્ષ જૂનું મેનેજમેન્ટ છે. અને મારા તમારા જેવા ઘણા બધા લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ કરેલી છે. અને એ કંપનીનું નામ લેતા પણ મને ગર્વ થાય છે. જે કંપનીનું દોસ્તો નામ છે તમારા સ્ક્રીન ઉપર આવે છે, તો માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ આ એક એવી કંપની છે જે મેં તમને સપનાઓ બતાવ્યા, એ સપના ખાલી સપના રાખતી નથી, પણ સપનાઓના આપણે હકીકતમાં પૂરા કરવાની તાકાત રાખે છે દોસ્તો, બરાબર. હવે જોઈએ આ માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડના અમુક લીગલ સર્ટિફિકેટો દોસ્તો. આપણે લીગલ સર્ટિફિકેટો જોવા જરૂરી છે, બરાબર. તો જોઈએ આપણે આગળ. તો પહેલું છે રજિસ્ટર્ડ કંપની છે દોસ્તો, બરાબર. ભારતીય કંપની ધારા હેઠળ રજિસ્ટર્ડ કંપની છે આપણી. એનાથી આગળ વાતચીત કરીશ. તો ફિકીનું મેમ્બરશિપ સર્ટિફિકેટ આપણે લીધેલું છે, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આ સર્ટિફિકેટ એ જ કંપનીને મળે છે જે કંપની ઉપર કોઈ દેવું ના હોય. અને આ સર્ટિફિકેટનું મહત્વ એ છે કે પોતાના દેશના અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યું હોય એ જ કંપનીને આ સર્ટિફિકેટ મળે છે. અને આપણે આપણા દેશના અર્થતંત્રને મજબૂત બનાવી રહ્યા છે આપણી આ કંપની થકી. એ આગળ તમને ખ્યાલ આવશે, બરાબર દોસ્તો. તો આ આપણું સર્ટિફિકેટ છે, ફિક્કીનું સર્ટિફિકેટ છે. એનાથી આગળ વાતચીત કરું. ISO સર્ટિફાઈડ કંપની છે આપણી, બરાબર. ISO સર્ટિફાઈડ કંપની છે. એનાથી આગળ મેન ઇમ્પોર્ટન્ટની વાતચીત કરું તો એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ છે આપણી આયુર્વેદિક. અને દોસ્તો સારા સમાચાર એ છે, ગુડ ન્યૂઝ એ છે કે 2019નો ઇન્ડિયાની અંદર બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો જો કોઈને એવોર્ડ મળ્યો હોય તો એ એક જ બ્રાન્ડ છે કે જે આયુર્વેદિકની અંદર, જેનું નામ છે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલું આ સર્ટિફિકેટ છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ આપેલું આ સર્ટિફિકેટ છે, જે આપણી કંપનીના એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડને મળેલું છે. તો દોસ્તો આપણા માટે સારા સમાચાર છે, આ ગુડ ન્યૂઝ છે કે અત્યારે હાલ પણ તમે જોઈ રહ્યા છો, બરાબર. આગળ હું આના વિશે તમને વધારે ડિટેલમાં થોડીક વાતચીત કરીશ. હવે આ કંપની કરે છે શું? તો આ કંપની આપણને 450 થી લઈ અને 2,10,000 કમાવાનો એક મોકો આપે છે. 450 થી લઈને 2,10,000 કમાવાનો મોકો. નહીં મહિને દોસ્તો, સમજો. આપણે નોકરી કરીએ છીએ ત્યાં 35-40 દિવસે પગાર થાય છે. અહીંયા મહિને નહીં, બટ અહીંયા 450 થી લઈને 2,10,000 તમે અઠવાડિયે કમાઈ શકો છો, એવો રસ્તો છે, બરાબર. તો અઠવાડિયાની અહીંયા ઇન્કમ છે. આગળ જોઈએ. આ ઇન્કમ લેવા માટે તમારે શું કરવાનું છે? તો તમારે કોઈ જ ભણતરની જરૂર નથી, તમારે અનુભવની જરૂર નથી દોસ્તો, સમજો. અહીંયા તમે કેટલું ભણેલા છો એનાથી કોઈ લેવા દેવા નથી. તમારો આ બિઝનેસ પ્રત્યેનો કોઈ અનુભવ છે કે નહીં એનું પણ કોઈ જરૂર નથી. રોકાણ કરવાની જરૂર નથી. ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે પાર્ટ ટાઈમ બિઝનેસ તમે કરી શકો છો, સમજો. તમારો નોકરી ધંધો છોડવાનો નથી, એના જોડે જોડે તમે આ બિઝનેસની અંદર કામકાજ કરી અને તમારા સપના પૂરા કરી શકો છો.
તો દોસ્તો આ મેન વાત મેં તમને કરી. બહારના માર્કેટની અંદર આપણે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો એની અંદર આપણે રોકાણ કરવું પડતું હોય છે. આની અંદર કોઈ જ રોકાણ નથી. બરાબર. એનાથી આગળ વાતચીત કરીશ. તો બિઝનેસની શરૂઆત કેવી રીતે કરવી? ઘણા બધા લોકોના દિમાગની અંદર એ સવાલ આવતો હશે કે બિઝનેસની શરૂઆત કેવી રીતે અમારે કરવી. તો આપણે એ જોઈએ કે બિઝનેસની શરૂઆત કરવા માટે તમારે શું કરવાનું છે. તો સામાન્ય બદલાવ કરવાનો છે. એક સામાન્ય બદલાવ તમારે કરવાનો છે. કેવો બદલાવ કરવાનો છે? જે રેગ્યુલરી તમે વસ્તુ કરતા જ આવ્યા છો, જે તમે જોઈ શકો છો, વધારે કંઈ ચેન્જ કરવાની જરૂર નથી. મનપસંદ પ્રોડક્ટ લઈ અને બિઝનેસની શરૂઆત કરી શકો છો દોસ્તો. તમને મનપસંદ વસ્તુની અહીંયાથી પ્રોડક્ટની ખરીદી કરી અને તમે બિઝનેસની શુભ શરૂઆત કરી શકો છો. આ વસ્તુ તમે ઓલરેડી બહારથી કરતા જ આવ્યા છો. આપણે વાત કરીએ આ દુનિયાની અંદર જ્યારે આવ્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં આપણે ઘણી બધી પ્રોડક્ટો યુઝ કરીએ જ છીએ દોસ્તો. બરાબર. બહારથી લાવીએ જ છીએ, બટ બહાર કોઈ બેનિફિટ નથી મળતો. અહીંયા તમને એક બેનિફિટ મળશે. એ હું તમને બતાવું કે અહીંયા કંપની આપણને શું બેનિફિટ આપશે. તો 2,10,000 વીકલી કમાવાનો ચાન્સ. સમજો દોસ્તો. બહારથી તમે વર્ષોથી ઘણી બધી વસ્તુઓ લાયા, એ વસ્તુ ખાલી વાપરવા જ મળી, બટ એ વસ્તુ ખાલી વાપરવા જ મળી, બીજો કોઈ પૈસા કમાવાનો ચાન્સ નથી મળ્યો. કંપની અહીંયા એમ કે છે કે તમે આપણી આ બ્રાન્ડ યુઝ કરો અને અઠવાડિયે 2,10,000 કમાવાનો એક મોકો લો. તો આપણે આગળ જોઈએ દોસ્તો કે અહીંયા કેટેગરી વાઇઝ અલગ અલગ પ્રોડક્ટો છે. સમજો, અલગ અલગ કેટેગરી વાઇઝની પ્રોડક્ટો છે. જીવન જરૂરિયાતની પ્રોડક્ટ છે, પર્સનલ કેર છે, બ્યુટી કેર છે, હેલ્થ કેર છે, ખેતીવાડીની પણ આપણા જોડે પ્રોડક્ટો છે દોસ્તો. બરાબર. એગ્રીકલ્ચરની પણ અહીંયા પ્રોડક્ટો છે. તો અલગ અલગ કેટેગરીની આપણા જોડે પ્રોડક્ટો છે. આ બ્રાન્ડ છે આપણી અલગ અલગ. એલિમેન્ટ્સ વેલનેસની બ્રાન્ડ છે, આયુર્વેદિક બ્રાન્ડ છે. બરાબર. જે આપણે આગળ વાતચીત કરી કે જેને 2019 નો બેસ્ટ હેલ્થકેર બ્રાન્ડનો એવોર્ડ મળેલો છે. ઓન એન્ડ ઓનની બ્રાન્ડ છે આહાર, ન્યૂ સ્ટાર, એમઆઈ હોમ અને ઇન્ડિયા ગ્રો ખેતીવાડીની. તો અલગ અલગ આપણી આ બ્રાન્ડ છે દોસ્તો. બરાબર. એનાથી આગળ વાતચીત કરીશ તો સર્ટિફિકેટ. આજે આપણી જે પણ પ્રોડક્ટો છે ક્લિનિકલી ટેસ્ટેડ છે દોસ્તો. ક્લિનિકલી ટેસ્ટેડ છે અને ફૂડ એન્ડ સેફ્ટીનું સર્ટિફિકેટ પણ મળેલું છે આપણે દરેક પ્રોડક્ટને. અને આયુષ પ્રીમિયમ માર્ક, આજે આયુષ પ્રીમિયમ માર્કનું સર્ટિફિકેટ મળેલું છે. આના વિશે હું તમને નેક્સ્ટ સ્લાઇડની અંદર થોડી ચર્ચા કરીશ. આ બધા આપણે સર્ટિફિકેટો લીધેલા છે. બરાબર. પેટન્ટેડ છે, 100% પેટન્ટેડ છે. બરાબર. આ જીએમપી છે, આપણી જે મેન્યુફેક્ચરિંગ છે, ગુડ મેન્યુફેક્ચરિંગ છે. આ બધા સર્ટિફિકેટો આપણે લીધેલા છે દોસ્તો. આ આયુષ શું છે એની થોડીક વાતચીત કરીશ. તો અત્યારે હાલ લોકડાઉનના પિરિયડની અંદર, કોરોનાની અંદર તમે એક ન્યૂઝ જોયા હશે. ગવર્મેન્ટે પણ એક સ્ટેટમેન્ટ આપ્યું કે આયુષ મંત્રાલય દ્વારા જે કહેવામાં આવે એને ફોલો કરો. આયુષ મંત્રાલય એટલે કે આયુર્વેદિક જે આયુષ ડિપાર્ટમેન્ટ જે ભેગા થાય, આયુર્વેદિક, યુનાની, હોમિયોપેથી, સિંધા, આ 5 બોડી ભેગા થાય ત્યારે આ સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને આ સર્ટિફિકેટ એ જ બ્રાન્ડને મળે છે જે બ્રાન્ડની ક્વોલિટી બેસ્ટ હોય. બરાબર. જેની ક્વોલિટી બેસ્ટ હોય. અને આપણા માટે સારા સમાચાર એ છે કે આપણને આ સર્ટિફિકેટ મળેલું છે. આયુષ પ્રીમિયમ માર્કનું સર્ટિફિકેટ. 2 સર્ટિફિકેટ આવે છે, સ્ટાન્ડર્ડ અને પ્રીમિયમ. સ્ટાન્ડર્ડ ખાલી ઇન્ડિયા લેવલે ચાલશે, પ્રીમિયમ ઓલ ઓવર વર્લ્ડમાં ચાલશે. તો દોસ્તો આ સર્ટિફિકેટ પણ આપણા જોડે છે. બરાબર. એનાથી આગળ વાતચીત કરીશ તો અલગ અલગ કેટેગરીની પ્રોડક્ટ છે. એની અંદર હેલ્થ કેરની પ્રોડક્ટો છે. કફનીલ છે, શરદી ખાંસી થઈ હોય એવા લોકો માટેની પ્રોડક્ટ છે. બરાબર. મલ્ટીગાર્ડ બ્લડ પ્યોરિફાયર છે, સ્કિનના પ્રોબ્લેમ હોય, ખીલ, કોરવાળો, ખંજવાળ એવા લોકો માટેની આપણા જોડે પ્રોડક્ટ છે. બરાબર. લીવ અગેન લિક્વિડ અને લીવ અગેન કેપ્સ્યુલ, ગેસ એસિડિટી નો પ્રોબ્લેમ હોય એવા લોકો માટેની આપણા જોડે પ્રોડક્ટ છે. એનાથી આગળ વાતચીત કરીશ દોસ્તો. તો પ્રોડક્ટની અંદર બહુ વધારે ડિટેલમાં હું વાતચીત નહીં કરું. તમને જેને ઇન્વિટેશન આપ્યું છે એના જોડે તમે ડિસ્કસ કરી શકો છો. ફિલિંગ લિક્વિડ છે. બરાબર. ફિલિંગ લિક્વિડ અને કેપ્સ્યુલ છે કે એનિમિયાની પ્રોબ્લેમ હોય, લોહીની ઉણપ હોય, હિમોગ્લોબિનની કમી હોય એવા લોકો માટેની પ્રોડક્ટ છે. વુમન કમ્પેનિયન, લેડીઝોની અંદર ગાયનેકના જે પ્રોબ્લેમ હોય એમાં આપણે આ પ્રોડક્ટ આપી શકીએ છીએ. પ્યોર આયુર્વેદિક છે. નેટસિયમ, કેલ્શિયમની જે લોકોનો પ્રોબ્લેમ હોય એવા લોકોને આપણે આપી શકીએ છીએ. બરાબર. યુરી+3, પથરીના પ્રોબ્લેમ વાળા ઘણા બધા લોકો આપણી આજુબાજુમાં છે. તો આ પથરી વાળા લોકો માટે આપણે આપી શકીએ છીએ દોસ્તો. આ હેલ્થ કેરની બ્રાન્ડ છે આપણી એલિમેન્ટ્સ વેલનેસ. નોવેજના જેલ અને નોવેજના કેપ્સ્યુલ. બરાબર. સ્નાયુ રિલેટેડ, સાંધા રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય એમાં આપણે ટ્યુબ અને કેપ્સ્યુલ બંને કોમ્બો આપી શકીએ છીએ. તમે જોઈ શકો છો, તમારા સ્ક્રીન ઉપર દેખાય છે. આ જગ્યાએ દુખાવો થતો હોય તો આપણે આપી શકાય. એનાથી આગળ વાતચીત કરું દોસ્તો. ચંપી તેલા છે, બાલ, ગાલ ને ખાલ પૂરા શરીરે આનાથી માલિશ કરી શકાય છે. બરાબર. એનાથી આગળ તો વાઉન્ડ હીલિંગ ક્રીમ છે. બળી ગયા હોય, છોલી ગયા હોય, કપાઈ ગયા હોય. બરાબર. તો આ ટ્યુબ આપણા ઘરમાં પડી હોય તો આપણે આ યુઝ કરી શકીએ છીએ. સારામાં સારા આના આપણે રિઝલ્ટો લીધેલા છે. એનાથી આગળ વાતચીત કરું તો બિલો 37 છે. જીર્ણ, તાવ, મલેરિયા, ડેન્ગ્યુની અસર હોય એવા લોકો માટેની પ્રોડક્ટ છે. એનાથી આગળ 5 સ્ટ્રેસ છે.
ટેન્શનમાં જે લોકો રહેતા હોય, ઊંઘ ના આવતી હોય, બેચેની રહેતી હોય, માનસિક તણાવ, એવા લોકો માટેની પ્રોડક્ટ છે. વેલ હાર્ટ છે, બરાબર. હાર્ટની કોઈને પ્રોબ્લેમ હોય, બીપીની ગોળીઓ લેતા હોય, એવા લોકોને તમે આપી શકો છો. એનાથી આગળ વાતચીત કરીશું દોસ્તો. તો પ્રોડક્ટની અંદર ડેલી ડેટોક્સ છે. આપણા શરીર આપણા શરીરનો ટોક્સિન બહાર કાઢવાનું કામકાજ કરે છે ડેલી ડેટોક્સ. એનાથી આગળ મેન શક્તિમાન છે સ્પર્મ કાઉન્ટ, શુક્રાણુઓ વધારવાનું કામકાજ કરે છે. શારીરિક નબળાઈ આવી ગઈ હોય એમાં સારામાં સારું રિઝલ્ટ આપે છે દોસ્તો. ઇમ્યુનો 3+, પેટની કોઈ પણ પ્રોબ્લેમ હોય, ગેસ, એસિડિટી, કબજિયાત, અપચો, પાઇલ્સ, મસાની પ્રોબ્લેમ હોય, એમાં સારામાં સારા આપણે રિઝલ્ટ લીધેલા છે. તો દોસ્તો આ છે એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડની અલગ અલગ બધી પ્રોડક્ટો છે આપણા જોડે. આયુષ શ્વાસની કોઈને પ્રોબ્લેમ હોય એવા લોકોને તમે આપી શકો છો. એન્ટી એલર્જી, કોઈ પણ પ્રકારની એલર્જી હોય, સ્કિનની એલર્જી હોય, બરાબર, તો એની અંદર તમે આપી શકો છો. એનાથી આગળ વાતચીત કરું તો થાઈ હેલ્થ, થાઇરોઇડ વાળા જે હોય, થાઇરોઇડની પ્રોબ્લેમ હોય એવા લોકોને તમે આપી શકો છો આ પ્રોડક્ટ. સાયક્લોવા લેડીઝો માટેની બેસ્ટ પ્રોડક્ટ છે, જેમના માસિક રિલેટેડ, જે ગાયનેક રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય એમાં સારામાં સારા રિઝલ્ટ આપે છે. તો દોસ્તો આ હતી એલિમેન્ટ્સ વેલનેસ બ્રાન્ડ. એનાથી આગળ ઓન એન્ડ ઓન, એની અંદર છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. 30 થી વધારે રોગની અંદર રિઝલ્ટ આપે છે અને દુનિયાના સર્વશ્રેષ્ઠ 14 ફ્રૂટોના અર્કમાંથી બનાવેલું છે. અને આના યુટ્યુબ ઉપર તમે રિઝલ્ટો જોઈ શકો છો. સારામાં સારા રિઝલ્ટો આ પ્રોડક્ટે આપેલા છે. કેન્સરની અંદર, ડાયાબિટીસની અંદર, થાઇરોઇડની અંદર, માઇગ્રેનની અંદર, બરાબર. માથાથી લઈને પગની પાની સુધી શરીરમાં કોઈ પણ તકલીફ હોય દોસ્તો, એનું આ એક જ સોલ્યુશન છે, જેનું નામ છે 95 પ્રીમિયમ હેલ્થ ડ્રિંક. તો દોસ્તો આ ઓન એન્ડ ઓન બ્રાન્ડની પ્રોડક્ટ છે. ન્યુટ્રીલાઇફ પાવડર છે, બેલેન્સ ન્યુટ્રિશન. આજે આપણને જે બેલેન્સ ન્યુટ્રિશન, પ્રોટીન, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ, મિનરલ્સ જે બી જોઈએ એ બધી વસ્તુ આ ડબ્બામાંથી મળી જશે. નાના છોકરાઓથી લઈને મોટી ઉંમરની દરેક લોકોને આની જરૂર છે. એનાથી આગળ કવચપ્રાશ. તો અત્યારે હાલ આપણે જોયું કોરોનાના ટાઈમની અંદર જે લોકોની ઇમ્યુન સિસ્ટમ નથી, રોગ પ્રતિકારક શક્તિ નબળી છે, એવા લોકોને જલ્દી ઇફેક્ટ કરે છે. તો આપણી આ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામકાજ કરે છે. 12 માસ સિઝનમાં લેવાય અને 28 જડીબુટીમાંથી બનાવેલું છે, બરાબર. ઋતુ બદલાય, છોકરાઓ બીમાર થઈ જાય, શરદી ખાંસીની એલર્જી હોય, એમાં આપણે આપી શકીએ છીએ. પ્રોટીન પાવડર છે, ડાયબાલાઇટ છે, ડાયાબિટીસ વાળા લોકો માટેની પ્રોડક્ટ છે આપણા જોડે, બરાબર. HbA1c ઉપર કામકાજ કરે છે. સ્પાયરુના ગોલ્ડ છે, માઇગ્રેનની તકલીફ હોય, વાની તકલીફ હોય એવા લોકોને આપી શકીએ છીએ. 2 ટંકમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ એમાંથી જે મળવું જોઈએ આની 2 કેપ્સ્યુલમાંથી મળી જાય છે. પર્સનલ કેરની અંદર દોસ્તો વાતચીત કરીશ તો અલગ અલગ 5 ફ્લેવરના સાબુ છે. લક્ઝરી શોપ છે આપણા જોડે, બરાબર. એનાથી આગળ વાતચીત કરું તો સાબુ દોસ્તો, સાબુ આપણા જોડે 65 રૂપિયાથી લઈ અને 95 રૂપિયા સુધીના સાબુ છે. એનાથી આગળ 28 રૂપિયાથી લઈને 95 રૂપિયા સુધીના. ટૂથપેસ્ટ 3 અલગ અલગ પ્રકારની છે, બરાબર. તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. દાંત રિલેટેડ કોઈ બી પ્રોબ્લેમ હોય, દાંત દુખતા હોય, હલતા હોય, કરતા હોય, ઠંડુ પાણી ના પી શકતા હોય, એમાં આપણે આ ટૂથપેસ્ટ આપી શકીએ છીએ. તેલ આપણા જોડે છે, મા ભૂંગા તેલ છે, વાળ ખરવાની સમસ્યા હોય એની અંદર તેલ અને શેમ્પુ આપણે આપી શકીએ છીએ. દોસ્તો આ બધી વસ્તુ આપણે બહારથી લાવીએ જ છીએ. ફેસ વોશ છે, ફેરનેસ ક્રીમ છે, અંડર આઈ જેલ છે, બરાબર. બોડી લોશન છે, હેન્ડ વોશ છે, હાથ ધોવા માટેનું. આ બધી પર્સનલ કેરની પ્રોડક્ટો છે. એનાથી આગળ કન્ડિશનર છે, સેવિંગ જેલ છે, આ બધી વસ્તુ આપણે બહારથી લાવીએ છીએ દોસ્તો, સમજો. એનાથી આગળ વાતચીત કરું તો હોમ કેરની પ્રોડક્ટ છે. ટોયલેટ સાફ કરવા માટેનું લિક્વિડ છે, વાસણ ઘસવા માટેનું લિક્વિડ છે. એનાથી આગળ ફ્લોર ક્લીનર છે, બરાબર. આ બધી વસ્તુ આપણે બહારથી લાવીએ છીએ, બરાબર. લોન્ડ્રી ડિટર્જન્ટ, વાસણ ઘસવાનો સાબુ, ગ્લાસ ક્લીનર અને ખેતીવાડીની પ્રોડક્ટ. તો દોસ્તો આ આપણી અલગ અલગ કેટેગરીની બધી પ્રોડક્ટો હતી. હવે સમજો, અહીંયા હું કોઈ સેલ્સમેન નથી, હું અહીંયા પ્રોડક્ટ વેચવા માટે નથી આવ્યો કે તમે લોકો અહીંયા પ્રોડક્ટની ખરીદી કરવા માટે નથી આવ્યા. દોસ્તો ઇમ્પોર્ટન્ટ પાર્ટ હવે આવે છે કે આજે હું શેના માટે આવ્યો છું. આજે તમારો જે પ્રોબ્લેમ છે એ તમારો પ્રોબ્લેમ હોઈ શકે છે કે તમે ભાડાના મકાનમાં રહો છો, પોતાના મકાનમાં જવું છે. એ તમારો પ્રોબ્લેમ હોઈ શકે છે કે બાળકોને સારામાં સારું એજ્યુકેશન આપવું છે. એ તમારો પ્રોબ્લેમ હોઈ શકે છે કે તમારા ઘરમાં 2-3 છોકરાઓ છોકરીઓ એના મેરેજ કરવાનો ખર્ચો કાઢવો છે. દોસ્તો તમારો પ્રોબ્લેમ કંઈ પણ હોઈ શકે છે, હું નથી જાણતો, બટ એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. સમજો દોસ્તો, એ પ્રોબ્લેમનું સોલ્યુશન છે અમારી કંપની માય લાઇફસ્ટાઇલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ. દિલથી 4-5 વર્ષ કામકાજ કર્યું તો તમારા પ્રોબ્લેમ દૂર થઈ શકે. હવે દોસ્તો સમજો, અહીંયા પ્રોડક્ટ તો ખાલી માધ્યમ છે, અહીંયા પ્રોડક્ટ તો ખાલી માધ્યમ છે. મેન આપણે શેના માટે આની અંદર આવવાનું છે તો આપણા પ્રોબ્લેમના સોલ્યુશન માટે. મારે અહીંયાથી બોમ્બે જવું છે તો મારે અહીંયાથી બોમ્બે જવું છે, મારે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે બોમ્બે પહોંચવું. હું ટ્રેનમાં જઈશ, બસમાં જઈશ કે પ્લેનમાં જઈશ, મને ટિકિટ આપવામાં આવશે. ટિકિટ તો ખાલી માધ્યમ છે, મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે મારે બોમ્બે જવું છે. એ જ પ્રમાણે પ્રોડક્ટ તો ખાલી માધ્યમ છે, તમારે ઇમ્પોર્ટન્ટ શું છે કે તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન. તો દોસ્તો અહીંયા જોઈએ આપણે કે બિઝનેસ પ્લાન શું છે આપણો. તો અહીંયા અલગ અલગ પ્રકારની
6 પ્રકારની ઇન્કમ તમને મળશે, અલગ અલગ 6 પ્રકારની ઇન્કમ મળશે. આજે હું તમને 2 પ્રકારની ઇન્કમ બતાવીશ, બીજી ઇન્કમ તમને ટ્રેનિંગમાં સમજાવવામાં આવશે. તો જોઈએ આપણે રિટેલ પ્રોફિટ. દોસ્તો સમજજો, અહીંયા ઘણા બધા લોકો મિત્રો આ પ્લાન પ્રેઝન્ટેશન પહેલી વાર જોઈ રહ્યા છે. હું કોઈ પણ એક વ્યક્તિનું નામ લઈ લઉં છું, એક્ઝામ્પલ તરીકે અક્ષયભાઈ. આજે અક્ષયભાઈએ આ બિઝનેસની શુભ શરૂઆત કરી. સમજો, અક્ષયભાઈએ બિઝનેસની શુભ શરૂઆત કરી, મનપસંદગીની પ્રોડક્ટની એમણે ખરીદી કરી, મનપસંદ પ્રોડક્ટની ખરીદી કરી, એમને ડિસ્ટ્રીબ્યુટર ભાવે મળી ગયું અને લોકોને આપણે એ આપશે એમઆરપી ભાવે. અહીંયા અક્ષયભાઈએ જે પ્રોડક્ટની ખરીદી કરી, અહીંયા અક્ષયભાઈની એજન્સી સ્ટાર્ટ થાય છે. મેમ્બર સભ્ય બનતા નથી દોસ્તો, એમને બધી વસ્તુ હોલસેલ ભાવે મળશે, લોકોને એમઆરપી ભાવે આપશે. તો વચ્ચેનો જે પ્રોફિટ છે એ 30 થી 40% છે દોસ્તો. સમજો, 30 થી 40% અહીંયા રિટેલ પ્રોફિટ, રોકડું કમાવાનો, રોકડું કમિશન કમાવાનો ચાન્સ મળે છે. બહારના માર્કેટમાં તમે જોઈ લો, લોકો 10-15 લાખ રૂપિયા રોકીને દુકાન લગાવીને બેઠા છે, છતાં બી 2-5% ધંધો કરે છે. 2-5% ધંધો કરે છે. અહીંયા આપણે પહેલી જ ઇન્કમ રિટેલ પ્રોફિટ 30 થી 40% કમાઈ શકીએ છીએ. બરાબર. તો આ પહેલી ઇન્કમ છે. એનાથી આગળ વાતચીત કરીશ તો બીજી ઇન્કમ છે કે જે છે સેલ્સ ટર્નઓવર બોનસ દર અઠવાડિયે 2,10,000. આ 2,10,000 કેવી રીતે મળશે એ આપણે જોઈએ દોસ્તો. તો અહીંયા અક્ષયભાઈએ બિઝનેસની શુભ શરૂઆત કરી. અક્ષયભાઈને પૈસાની જરૂર છે, મને પણ પૈસાની જરૂર છે. ભારતની 140 કરોડની વસ્તી છે, બધા લોકોને પૈસાની જરૂર છે. અક્ષયભાઈને તો એક જ વસ્તુ કરવાની છે, ખાલી ભલામણ કરવાનું છે. વર્ષોથી બહારના માર્કેટમાં સારી મૂવી લાગી, બરાબર, સારી પિક્ચર જોઈને આયા હોય, સારી સેલ લીધું, સાડીઓનો સેલ હોય, બરાબર, લેડીઝો એની ભલામણ કરતા હોય, એનાથી આગળ સારી કોઈ હોટલ લાગી હોય, સારી કોઈ સ્કૂલ લાગી હોય, દરેકની આપણે ભલામણ કરતા હોઈએ છીએ. માર્કેટમાં ભલામણ કરવાથી 1 રૂપિયો મળતો નથી, અહીંયા ભલામણ કરવાથી તમારા ઘરે પૈસા આવે છે. કેવી રીતે? તમે આની એજન્સી લીધી, તમે તમારા નિયર ડિયરોને આના વિશે સમજાવો, એની એજન્સી આપો. સમજી લો, અક્ષયભાઈની અહીંયા બ્રાન્ચ 1 અને બ્રાન્ચ 2 સ્ટાર્ટ થઈ. અક્ષયભાઈએ 10,000 રૂપિયાની વસ્તુની ખરીદી કરી, મનપસંદગી વસ્તુની. હવે એમને ફ્રેન્ચાઇઝી 1 અને ફ્રેન્ચાઇઝી 2, બ્રાન્ચ 1 માં એક મિત્રને એજન્સી આપી, બ્રાન્ચ 2 માં એક મિત્રને એજન્સી આપી, અને આ બંને લોકોએ 10,000 બીવીનું ટર્નઓવર કર્યું. સમજો, આ બંને લોકોએ 10,000 બીવીનું ટર્નઓવર કર્યું. કંપની અહીંયા પૈસા બીવી ઉપર આપશે, કમિશન રૂપિયાના બીવીમાં કન્વર્ટ થાય છે. બિઝનેસ વોલ્યુમ, પ્રોડક્ટ તો આપણને બધી હોલસેલ ભાવે જ મળી જાય છે, બટ કમિશન જે મળે છે એ બીવી ઉપર મળે છે. તો બ્રાન્ચ 1 માં 10,000, બ્રાન્ચ 2 માં 10,000, બંને બાજુમાંથી જે ઓછી રકમ હોય અથવા સરખી રકમ હોય અહીંયા મેચિંગ કરશે. તો અહીંયા સરખી રકમ છે 10,000 અને એના મેચિંગના 12% રૂપિયા અક્ષયભાઈના ખાતામાં જમા થઈ જશે, 1200 રૂપિયા. હવે અત્યારે હાલ દરેક લોકોનું હું નામ ના લઈ શકું, હું અક્ષયભાઈનું નામ લઉં છું, તમે તમારું નામ એક્ઝામ્પલ તરીકે લઈ લેજો દોસ્તો. બંને બાજુ જે ટર્નઓવર આવ્યું એ ટર્નઓવર બંને બાજુ ઓછું હોય અથવા સરખી રકમ હોય મેચિંગ થશે. અહીંયા સરખી રકમ છે 10,000, એના 12% એટલે કે 1200 રૂપિયા અક્ષયભાઈના ખાતામાં જમા થઈ ગયા. તો અહીંયા ભલામણ કરવાથી પૈસા આવવાના સ્ટાર્ટ થયા. બીજી વસ્તુ, અમર્યાદિત લોકોને તમે અમર્યાદિત એરિયામાં ફ્રેન્ચાઇઝી આપી શકો છો. દોસ્તો બહારના માર્કેટની અંદર, નરોડાની અંદર કદાચ હું એક મોબાઈલની દુકાન લઈને બેસું તો નરોડાના એરિયા વાળા લોકો જ મોબાઈલની દુકાને આવવાના, બરાબર. અમદાવાદના બીજા એરિયાના લોકો નહીં આવે. બટ આ બિઝનેસ એવો છે, તમે ઇન્ડિયાના અને દુનિયાના કોઈ પણ ખૂણે જઈ અને કરી શકો છો. એનાથી આગળ વાતચીત કરીશ દોસ્તો. તો સેલ્સ ટર્નઓવર બોનસ કેવી રીતે મળે છે વધારે તમને આઈડિયા આવશે. જેમ કે અક્ષયભાઈએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બ્રાન્ચ 1 માં એમણે ફ્રેન્ચાઇઝી આપી એક મિત્રને, બ્રાન્ચ 2 માં ફ્રેન્ચાઇઝી એટલે કે એજન્સી આપી. હવે આ બ્રાન્ચ 1 ની અંદર 10,000 બીવીનું ટર્નઓવર થયું, બ્રાન્ચ 2 માં 15,000 નું ટર્નઓવર થયું. તો જે બાજુ ઓછી રકમ હોય અથવા સરખી રકમ હોય મેચ થાય. બ્રાન્ચ 1 માં 10,000 છે, બ્રાન્ચ 2 માં 15,000 છે, તો ઓછી રકમ છે 10,000. તો 10,000 મેચિંગ કર્યા, એના 12% એટલે કે 1200 રૂપિયા જમા થઈ ગયા. હવે આ સ્લાઇડ મેં કેમ બતાવી છે, કેમ કે બ્રાન્ચ 2 માં 15,000 ટર્નઓવર માંથી 10,000 મેચિંગ થયા છે, 5,000 વધ્યા છે. તો દોસ્તો આપણી કંપનીનો પ્લસ પોઈન્ટ આ છે કે એ 5,000 કેરી ફોરવર્ડ કરે છે. નેક્સ્ટ અઠવાડિયે, નેક્સ્ટ મહિને, જ્યાં સુધી બ્રાન્ચ 1 માં ટર્નઓવર નહીં આવે ત્યાં સુધી તમને કેરી ફોરવર્ડ મળે છે દોસ્તો. તો આ બેસ્ટ અહીંયા આપણને બેનિફિટ મળી રહ્યો છે. એનાથી આગળ વાતચીત કરું દોસ્તો. તો અહીંયા અક્ષયભાઈએ બિઝનેસની શરૂઆત કરી. બ્રાન્ચ 1 માં ધીમે ધીમે એજન્સી વધતી ગઈ. બ્રાન્ચ 2 માં એજન્સી વધતી ગઈ, બરાબર. ટર્નઓવર વધતું ગયું. એવું થયું 1.5 લાખ બીવીનું ટર્નઓવર આવ્યું. બ્રાન્ચ 1 માં 1.5 લાખ બીવી, બ્રાન્ચ 2 માં 1.5 લાખ બીવી. તો 1.5 લાખ બીવી સરખી રકમ જે હોય મેચ થશે. તો 1.5 લાખ બીવીના 12% એટલે કે 18,000 રૂપિયા અક્ષયભાઈના ખાતામાં જમા થઈ જશે. એ લોકો ટર્નઓવર વધતું ગયું, કેમ કે જેમ જેમ લોકોની એજન્સીઓ વધશે એમ ટર્નઓવર વધતું જશે. નેક્સ્ટ પછી એવું બન્યું, બ્રાન્ચ 1 માં 5 લાખ બીવી, બ્રાન્ચ 2 માં 5 લાખ બીવીનું ટર્નઓવર આવ્યું.
5 લાખ બીવી ના ટર્નઓવર ના 12% એટલે કે 60,000 અક્ષયભાઈ ના ખાતામાં જમા થઈ ગયા. એનાથી આગળ 15 લાખ બીવી નું ટર્નઓવર આવ્યું. બ્રાન્ચ 1 માં 15 લાખ બીવી, બ્રાન્ચ 2 માં 15 લાખ બીવી, તો 15 લાખ બીવી ના 12% લેખે 1,80,000 જમા થઈ ગયા. એનાથી આગળ દોસ્તો 20 લાખ બીવી નું ટર્નઓવર આવ્યું. બ્રાન્ચ 1 માં 20 લાખ બીવી, બ્રાન્ચ 2 માં 20 લાખ બીવી અને 20 લાખ ના 12% થાય 2,40,000. બટ દોસ્તો અહીંયા આપણી કંપની 2,40,000 નહીં આપે. મેં આગળ પણ તમને વાતચીત કરી, અઠવાડિયાની સીલિંગ છે 2,10,000. અહીંયા અઠવાડિયાના એક નામ ઉપર, એક આઈડી ઉપર 2,10,000 આપણને મળે છે દોસ્તો. તો આ છે સેલ્સ ટર્નઓવર બોનસ. ટીડીએસ કપાત બાદ આપણને ઇન્કમ મળે છે. મેં ના વાત કરી, આપણું જે પણ ઇન્કમ થાય છે ટીડીએસ ગવર્મેન્ટમાં જાય છે. આપણા દેશના અર્થતંત્રને આપણે મજબૂત બનાવી રહ્યા છીએ દોસ્તો. અહીંયા વ્હાઇટ ઇન્કમ આપણે લઈ રહ્યા છીએ. એનાથી આગળ વાતચીત કરું દોસ્તો, તો નેક્સ્ટ છે કે માલ સામાનની ખાલી બ્રાન્ડ બદલવાથી શું થાય છે એ તમને બતાવું. આજે બહારના માર્કેટમાં અત્યારે ઘણા બધા લોકો કોલગેટ, ક્લિનિક પ્લસ, પેરાસૂટ, ફેર એન્ડ લવલી, ડવ, નિવિયા, બોર્નવિટા, આયોડેક્સ આ બધી વસ્તુ આપણે વાપરીએ છીએ, વર્ષોથી વાપરીએ છીએ. સમજણા થયા ત્યારથી વાપર લાખો રૂપિયાની વસ્તુ વાપરી નાખી. આજ દિન સુધીમાં 1 રૂપિયો કમાવાનો મોકો મળ્યો નથી. ખાલી બ્રાન્ડ ચેન્જ કરવાની છે. તમે અમારી બ્રાન્ડ વાપરો, ઓન એન્ડ ઓન, એલિમેન્ટ્સ, વેલનેસ, અને બ્રાન્ડ ચેન્જ કરવાથી દોસ્તો તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થશે. સમજો, બ્રાન્ડ ચેન્જ કરવાથી તમારી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ શકે છે. આજે મારા સિનિયર છે, મારા મહાગુરુ છે, જેમનું નામ છે પ્રકાશ પટેલ સાહેબ, આજથી એમને પણ જ્યારે આ બિઝનેસ જોયો ત્યારે બ્રાન્ડ ચેન્જ કરી હતી. આજે વાતચીત કરું તો આ બ્રાન્ડ ચેન્જ કરવાના લીધે આજે એમના ખાતામાં અઠવાડિયાના 2,10,000 આવી ચૂકેલા છે. સમજો દોસ્તો, આજે બ્રાન્ડ ચેન્જ કરવાથી અને 4-5 વર્ષ મહેનત કરવાથી અઠવાડિયાના 2,10,000 પ્રકાશ પટેલ સર એમના ઘરે આવી ચૂકેલા છે. એનાથી આગળ વાતચીત કરું તો અમારા શૈલેષ પટેલ સાહેબ છે, એમના વાઇફનો એક આઈડી છે, એમને પણ 2,10,000 રૂપિયા ઇન્કમ લીધેલી છે. બ્રાન્ડ ચેન્જ કરવાથી, 4-5 વર્ષ મહેનત કરવાથી. આપણે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષથી બહારના માર્કેટની વસ્તુઓ વાપરીએ છીએ, કોઈ જ પરિવર્તન આવ્યું નથી. અહીંયા બ્રાન્ડ ચેન્જ કરવાથી આપણા લાઈફની અંદર પરિવર્તન આવી શકે છે. એનાથી આગળ દોસ્તો રીપર્ચેસની ઇન્કમ સમજી લેજો. આજે અક્ષયભાઈ 10 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે. અક્ષયભાઈ 10 વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરે છે અને ના કરે નારાયણ, કદાચ એમને સમજી લો કોઈ પણ મેડિકલ પ્રોબ્લેમ આવી ગયો અને 1 મહિનો ઘરે બેસવાનું થયું. જેમ કે અત્યારે હાલ લોકડાઉનના પિરિયડની અંદર ઘણા બધા લોકો મહિનાથી ઘરે જ છે, ઇન્કમ બંધ છે દોસ્તો. તો અહીંયા સમજો, આ બિઝનેસ પાર્ટ ટાઈમ એમને સ્ટાર્ટ કર્યો. ઓર્ગેનાઇઝેશન 1 માં 200 લોકો, ઓર્ગેનાઇઝેશન 2 માં 200 લોકોની એજન્સી થઈ. હવે આ 200 લોકો અત્યાર સુધીમાં જે બહારના માર્કેટમાંથી વસ્તુ લાવતા હતા એ અહીંયા 1000 બીવીનો સામાન અહીંયાથી લેશે. 1000 બીવીનો, તો એક વ્યક્તિ 1000 બીવીનો સામાન લેશે, તેલ, શેમ્પુ, સાબુ, ટૂથપેસ્ટ ને એવા 200 લોકો લેશે. તો એ મહિનાનું ટર્નઓવર થયું 2 લાખ બીવી. 2 લાખ બીવી ટર્નઓવર થયું અક્ષયભાઈનું. 1 મહિનો ઘરની બહાર નહીં નીકળે છતાં બી 2 લાખ બીવીના 12% એટલે કે 24,000 રૂપિયા દોસ્તો આવી શકે છે. તો અહીંયા પેસિવ ઇન્કમ છે. એનાથી આગળ પાવર ઓફ પ્લાન ડુપ્લિકેશન બતાવી દોસ્તો. અહીંયા સમજી લો, આજે તમે બિઝનેસની શરૂઆત કરી, પહેલા મહિને તમારા નીચે સમજી લો 10,000 નું ટર્નઓવર થયું. 10,000 નું ટર્નઓવર થયું બ્રાન્ચ 1, બ્રાન્ચ 2 માં. તમારી ઇન્કમ થઈ 1200 પહેલા મહિને. હવે એ 2 મિત્રો આયા, એમને પણ તમારે આ જ કહેવાનું છે કે આખા મહિનાની અંદર 10,000 નું ટર્નઓવર કરો. 10,000 નું ટર્નઓવર ખાલી એક મહિનાની અંદર. તો એ લોકો 10,000 નું કરશે, તમારું 20,000 નું ટર્નઓવર થયું. ડુપ્લિકેશન થયું બીજા મહિને 20,000 બીવીના ટર્નઓવરના 12% એટલે કે 2,400 રૂપિયા થયા. ત્રીજા મહિને 40,000 બીવીનું ટર્નઓવર થયું, 4,800 રૂપિયા આયા. ચોથા મહિને 80,000 બીવીનું ડુપ્લિકેશન થયું, ટર્નઓવર થયું, 9,600 રૂપિયા આયા. પાંચમા મહિને 1,60,000 બીવી, 1,60,000 બીવીનું ટર્નઓવર થયું, 19,200 આયા. અને અહીંયાથી દોસ્તો છઠ્ઠા મહિને આ જ ડુપ્લિકેશન પ્રમાણે તમારી છઠ્ઠા મહિનાની ઇન્કમ 38,400 થઈ શકે છે. તો દોસ્તો અહીંયા પાવર ઓફ ડુપ્લિકેશન છે. એનાથી આગળ લાસ્ટ વાતચીત કરું, સ્ટાર એટ્રેક્શન. 6 પ્રકારની આવક ઉપરાંત નોમિનેશન ફેસિલિટી અહીંયા મળે છે. 6 પ્રકારની આવક તો મળે છે, પણ આજે હું પણ આ બિઝનેસ જો દિલથી કરી રહ્યો હોય તો આ જ ફેસિલિટીના કારણે, જેનું નામ છે નોમિનેશન ફેસિલિટી. જોઈએ દોસ્તો આ ફેસિલિટી શું છે. તો લાઈફ ઇઝ રિસ્ક દોસ્તો. આપણે દરેક લોકોને આપણી જન્મ તારીખ ખબર છે, આપણા દરેક લોકોને આપણી મરણ તારીખ ખબર નથી દોસ્તો. ત્યારે આપણે આ દુનિયા છોડીને જતા રહીશું આપણને ખબર નથી. કોરોનાના ટાઈમની અંદર લાખો લોકો આ દુનિયા છોડીને જતા રહ્યા, એમને ખબર નથી કે આવો કોરોના આવશે અને અમે આ દુનિયા છોડીને જતા રહીશું. દોસ્તો એક વસ્તુ વિચાર કરો કે જેટલા લોકો આજે આ દુનિયા છોડીને જતા રહ્યા, બરાબર, એ લોકોના ફેમિલીની હાલત શું હશે. આપણા ઘરની અંદર જે કમાવનાર વ્યક્તિ છે, ના કરે નારાયણ, કદાચ એના જોડે આવું કઈ થઈ જાય તો દોસ્તો એ ઘરની હાલત શું થશે તમે જોઈ શકો છો. આવા ઘણા બધા આપણે એક્સિડન્ટો આપણા આજુબાજુ જોઈએ છીએ દોસ્તો.
તો આ બિઝનેસ કેમ કરવાનો છે, વાય નોમિનેશન ફેસિલિટી. આજે સમજી લો કે આજે અહીંયા એક ડિસ્ટ્રીબ્યુટરે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરાબર, આજે બિઝનેસ સ્ટાર્ટ કર્યો, બરાબર, કાલ ઉઠીને એને કઈ હા ના થઈ જાય છે તો આ બિઝનેસ એના નોમિનીના નામે ટ્રાન્સફર થઈ જાય છે. કેવી રીતે હું તમને સમજાવું નેક્સ્ટ સ્લાઇડ ની અંદર તમે જોઈ શકો છો કેવી રીતે. તો દોસ્તો આ છે અમારા સીઝન નાયર સાહેબ. આમને નોમિનેશન ફેસિલિટી કેવી રીતે આજે હું તમને બતાવું. આ સાહેબે માય લાઈફસ્ટાઈલ ની અંદર આજથી લગભગ 5.5-6 વર્ષ પહેલા કામકાજની માય લાઈફસ્ટાઈલ ની અંદર શરૂઆત કરી. એરફોર્સ ની અંદર ઓફિસર હતા. આ બિઝનેસ ની શરૂઆત કરી, મહેનત કરી અને એમના અચાનક શારીરિક પ્રોબ્લેમ થવાના લીધે એ સ્વર્ગવાસ પામ્યા, આ દુનિયા છોડીને જતા રહ્યા. હવે એ જે વખતે દુનિયા છોડીને ગયા એ લાસ્ટ મહિનાની ઇન્કમ હતી 70 લાખ. દોસ્તો સમજો, એમના નીચે લાખો લોકોની એજન્સી છે, એના લીધે ટર્નઓવર વધારે આવવાના લીધે આજે લાખો રૂપિયામાં ઇન્કમ લઈ રહ્યા છે. એમણે જે 5-6 વર્ષ મહેનત કરી, એમણે નીચે ઘણા બધા લોકોની એજન્સી આજે એજન્સી ચાલી રહી છે, એ આ દુનિયામાં નથી. બટ એમનો જે બિઝનેસ છે, એમના વારસદાર એટલે કે તમે ફોટામાં જોઈ શકો છો યમુના નાયર એમના વાઇફ છે, એમના વાઇફના નામે આ બિઝનેસ ટ્રાન્સફર થઈ ગયો અને આ બિઝનેસ ટ્રાન્સફર થવાના લીધે આજે યમુનાબેન નાયર ઘરની બહાર નથી નીકળતા. સમજો, છતાં બી દર મહિને 30-40 લાખ રૂપિયાની ઇન્કમ આજે માય લાઈફસ્ટાઈલ મોકલી રહ્યું છે આ ફેસિલિટીના કારણે. દોસ્તો તો નોમિનેશન ફેસિલિટી 3 પેઢી સુધી મળે છે, બરાબર. તો એના માટે આ બિઝનેસ કરવાનું છે દોસ્તો. આગળ વાતચીત તમને કરીશ કે આ છે અમારા હરીશ શેટ્ટીકર સાહેબ. આ બિઝનેસ પહેલા મુંબઈના છે અને બેકગ્રાઉન્ડ ની વાતચીત કરું, વેટર, સ્ટુઅર્ડ, ટાઈપ રાઇટિંગ અને એડવર્ટાઇઝમેન્ટ ની અંદર જોબ કરેલી છે. અને આ સાહેબે આ બિઝનેસ ની શરૂઆત કરી, મહેનત કરતા ગયા. આજે એમના જોડે 2 BMW ગાડી છે. એમાંથી એક BMW ની વાતચીત કરું તો 1,20,00,000 રૂપિયાની ખાલી એક BMW ની કિંમત છે. ફોર્ચ્યુનર પણ ગાડી છે એમના જોડે. આ બિઝનેસ થકી ઇન્કમ ની વાતચીત કરું ને દોસ્તો તો આજે દર મહિનાની ઇન્કમ છે એવરેજ 15-20 લાખ રૂપિયા. દોસ્તો સમજો, એવરેજ 15-20 લાખ રૂપિયા આજે દર મહિને કમાઈ રહ્યા છે, ખાલી બ્રાન્ડ ચેન્જ કરવાથી અને 4-5-6 વર્ષ કામકાજ કરવાથી. આ છે અમારા શ્રીમાન CN પટેલ સર, ડાયમંડ લેવલ ઉપર છે, ગાંધીનગરના છે. બેકગ્રાઉન્ડ ની અંદર વાતચીત કરું તો ગવર્મેન્ટ જોબ કરતા હતા. આ બિઝનેસ ની શુભ શરૂઆત કરી અને આજે આ બિઝનેસ થકી એમના ઘરે પણ BMW ગાડી છે, આજે એમના ઘરે ફોર્ચ્યુનર ગાડી છે અને હોન્ડા સિટી 3 પ્રીમિયમ ગાડી છે દોસ્તો એમના જોડે. અને આજે આ બિઝનેસ થકી ડાયમંડ લેવલ, ગુજરાતની અંદર ડાયમંડ લેવલ હાસિલ કરવા વાળા પહેલા વ્યક્તિ છે. અને આજે આ બિઝનેસ થકી દર મહિનાની ઇન્કમ એવરેજ 15-20 લાખ રૂપિયા છે. અને દોસ્તો તમે લકી છો કે આજે તમને લાસ્ટમાં CN પટેલ સાહેબના સન સંજય પટેલ સર હાજર છે અને એ તમને આજે સાંભળવાનો મોકો મળવાનો છે. દોસ્તો લાસ્ટ સુધી તમારી સીટ જાળવી રાખજો. દોસ્તો એનાથી આગળ વાતચીત કરું, ID પટેલ સર ITC લેવલ પ્લસ પ્લેટિનિયમ ગાંધીનગરના છે. શિક્ષકની અંદર જોબ કરતા હતા. એમણે પણ એમના લાઈફની અંદર બ્રાન્ડ ચેન્જ કરવાનું સ્ટાર્ટ કર્યું. બહારની જે વસ્તુ વાપરતા હતા એની જગ્યાએ આ બ્રાન્ડ વાપરવાની ચાલુ કરી, ઓન એન્ડ ઓન એલિમેન્ટ્સ. અને એના લીધે આજે એમના લાઈફની અંદર શું પરિવર્તન આવ્યું તો આજે મહેનત કરતા ગયા આજે એમના ઘરે પણ 22 લાખ રૂપિયાની જીપ કંપાસ ગાડી છે. અને આજે આ બિઝનેસ થકી ITC લેવલ ઉપર છે, પ્લસ પ્લેટિનિયમ છે અને આજે દર મહિનાની ઇન્કમ 8-10 લાખ રૂપિયા એવરેજ લઈ રહ્યા છે. દોસ્તો તો આ તમે જોઈ શકો છો જે લોકોએ બ્રાન્ડ ચેન્જ કર્યું. આજે અમારા મહાગુરુ છે પ્રકાશ પટેલ સાહેબ, ITC લેવલ ઉપર છે, પાટણના છે, બરાબર, જેમણે આ બિઝનેસ પણ શીખવાડ્યું છે. અને આ બિઝનેસ થકી આ બિઝનેસ પહેલા એ જોબ કરતા હતા 2500 રૂપિયાની અંદર અમદાવાદમાં ઉસ્માનપુરાની અંદર અને LIC ની એજન્ટ હતા. એમણે પણ એમના લાઈફની અંદર એક ડિસિઝન લીધું બ્રાન્ડ ચેન્જ કરવાનું. એમણે આ બિઝનેસ સ્ટાર્ટ કર્યો. આજે આ બિઝનેસ સ્ટાર્ટ કરવાથી એમના લાઈફમાં શું પરિવર્તન આવ્યું તો આજે જે ગાડી લઈને ફરી રહ્યા છે એ ગાડીની કિંમત છે 44 લાખ રૂપિયાની BMW. આ જ બિઝનેસ થકી દોસ્તો. અને આજે આ બિઝનેસ થકી આજે દર મહિનાની ઇન્કમ લઈ રહ્યા છે 5-6 લાખ રૂપિયા. અને તમને બતાવું લાસ્ટ યરનું એમનું TDS સર્ટિફિકેટ. દોસ્તો લાસ્ટ યરનું TDS સર્ટિફિકેટ 67,73,074 રૂપિયા એવરેજ મહિનાની કરશો ને તો 4-5 લાખ થશે. 67 લાખ રૂપિયા બ્રાન્ડ ચેન્જ કરી અને મહેનત કરી. આપણે બહારના દુનિયામાં 40 વર્ષ મહેનત કરીએ છીએ છતાં બી દોસ્તો આપણે 30-40 હજારે પહોંચતા નથી. અહીંયા મહેનત કરવાથી આજે દર મહિને 5-6 લાખ રૂપિયાની ઇન્કમે પહોંચી ગયા છે. એનાથી આગળ વાતચીત કરું, શૈલેષ પટેલ સર મહેસાણાના છે, NTC લીડર છે. આ બિઝનેસ સ્ટાર્ટ નતો કર્યો, એના પહેલા કરિયાણાની દુકાન ચલાવતા હતા અને આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનો એક ડિસિઝન લીધો. એમણે પણ બ્રાન્ડ ચેન્જ કરી અને આજે આ બિઝનેસ થકી આજે 10.5 લાખ રૂપિયાની હોન્ડા સિટી ગાડી અને ઇકો સ્પોર્ટ ગાડી હમણાં જ અમને છોડાઈ. આજે 2 ગાડીઓ લઈને ફરી રહ્યા છે. આ બિઝનેસ થકી આજે દર મહિનાની એવરેજ ઇન્કમ છે 2 લાખ રૂપિયા. અને આ છે રાજેશ પટેલ સર, મહેસાણાના વતની છે, બરાબર, BSc કેમેસ્ટ્રી કરેલું છે
મેડિકલ સ્ટોર ચલાવતા હતા. આ બિઝનેસ મેડિકલ સ્ટોરની જોડે પાર્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યો હતો. આજે આ બિઝનેસ થકી આજે મેડિકલ સ્ટોર તો બંધ કરી નાખ્યો, ફૂલ ટાઈમ આ બિઝનેસ કરે છે. આજે દર મહિનાની ઇન્કમ છે 1.25 લાખ રૂપિયા. આ બિઝનેસ થકી 9 લાખ રૂપિયાની હોન્ડા અમેઝ ગાડી લઈને ફરી રહ્યા છે અને 53 લાખ રૂપિયાનું મકાન પણ આ જ બિઝનેસમાંથી અમને પરચેસ કરેલું છે દોસ્તો. તો આ દરેક લોકોએ પોતાની બ્રાન્ડ ચેન્જ કરી અને મહેનત કરતા ગયા તો આજે એમની લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ છે. આગળ મેં જે તમને સપના બતાવ્યા સપના પૂરા થયા છે. અને દોસ્તો આ તમે જોઈ શકો છો આ બધા લોકો મિડલ ક્લાસ, આજે એ લોકો પણ આપણી જેમ જ મધ્યમ વર્ગના હતા, મિડલ ક્લાસ ફેમિલી જીવી રહ્યા હતા. તમે જોઈ શકો છો આરડી પટેલ સર, પ્રકાશ પટેલ સર અને ત્રીજા નંબર ઉપર છે જે આજે અહીંયા હાજર છે સંજય પટેલ સર, સીએન પટેલ સાહેબના સન છે, શૈલેષ પટેલ સર બાજુમાં છે, પછી શશાંક શેટ્ટીકર છે અને એનાથી આગળ રાજેશ પટેલ છે. તો સાહેબ આ બધા લોકોએ પણ એમના લાઈફની અંદર ક્યાંક ને ક્યાંક મિડલ ક્લાસ લાઈફ જીવી રહ્યા હતા. આજે બ્રાન્ડ ચેન્જ કરવાના લીધે આજે એ લોકો પણ એક બ્રાન્ડ છે, સમજો બરાબર. એનાથી આગળ વાતચીત કરું તો મારો આ ફોટો છે બ્લેક કલરના શર્ટમાં, તમે જોઈ શકો છો દોસ્તો. આ બિઝનેસ જયારે સ્ટાર્ટ કર્યો ને ત્યારે હું આવો લાગતો હતો, કઈ જ ખબર નથી પડતી બરાબર કે પર્સનાલિટી કોને કહેવાય, બરાબર કેવી રીતે લોકો જોડે વાતચીત કરાય, બોલતા નતું ફાવતું. બટ આ બિઝનેસે મને પણ હીરો બનાવ્યો છે. તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો આજે આ માન સન્માન ઇજ્જત આજે આ બધી વસ્તુ મળી રહી છે દોસ્તો, બરાબર. અને એક જ કંપનીના લીધે, જે કંપનીનું નામ છે માય લાઈફસ્ટાઈલ માર્કેટિંગ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ, બરાબર દોસ્તો. અને આ બિઝનેસ થકી વાતચીત કરું તો આ બિઝનેસ હું મારો પરિચય આપું તો મારું નામ પરમાર આદિત્ય છે. મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું, કોમ્પ્યુટર એન્જિનિયર કર્યું. બહારના માર્કેટની અંદર 15-20 વર્ષ એજ્યુકેશન લીધા પછી એક 6,000 ની નોકરીથી શરૂઆત કરી હતી. 3-4 વર્ષ મહેનત કર્યા પછી 15,000 સુધી પરાણે પહોંચ્યો હતો. બહારના માર્કેટની અંદર મને ખબર પડી હતી કે નોકરીની અંદર 40 વર્ષ મહેનત કરીશ પણ ત્યાં મારા સપના પૂરા નહીં થાય, બરાબર. કેમ કે વર્ષોથી લોકોને જોતા આવ્યા હતા, જે લોકો નોકરી કરી રહ્યા છે એ લોકોને જે મળ્યું છે આપણને એ જ મળવાનું છે. તો આ બિઝનેસ પાર્ટ ટાઈમ સ્ટાર્ટ કર્યો હતો. આજે કંપનીના 5મા લેવલ એસટીસી લેવલ ઉપર છું, બરાબર. અને આજે દર મહિનાની ઇન્કમ છે 30,000 થી 35,000 રૂપિયા. આજે મેં મારી નોકરી છોડી દીધી. સમજો દોસ્તો, 35,000 દર મહિને મારા ઘરે આવે છે એનો મને એટલો બધો આનંદ નથી. બટ એના 35,000 ના ચક્કરમાં મારા ટીમમાં જેટલા પાર્ટનરો છે, કોકના ઘરે મહિને 5,000, કોકના ઘરે મહિને 10,000, કોકના ઘરે મહિને 25,000 આ ઇન્કમ જઈ રહી છે. અને આ ધરતી ઉપર સૌથી પુણ્યમાં પુણ્ય કોઈ કામકાજ હોય ને તો કોકના ઘરે રોજગારી આપવી દોસ્તો. અને અત્યારે હાલ આપણા દેશનું આ સમસ્યા છે કે બેરોજગારી વધી રહી છે. અને આ જ બિઝનેસ થકી નોકરી કરતો હતો ત્યાં પ્લેટિના બાઇક લઈને ફરતો હતો દોસ્તો. વિચાર નતો આવતો કે આપણે આપણા ઘરમાં ક્યારે 4 વ્હીલર લાવીશું. આજે આ બિઝનેસ થકી 7 લાખ રૂપિયાની પેટીપેક બલેનો ગાડી લઈને બિઝનેસ રન કરી રહ્યો છે. આ બિઝનેસે સોચ આપીને આ સપનાઓ પૂરા થઈ રહ્યા છે દોસ્તો. અને આ બિઝનેસ થકી બાય પ્લેન 4 થી 5 વાર બાય પ્લેન ગોવા ફરીને પાછો આવેલો છું. અને મારા ટીમમાંથી 80 મિત્રો, જે લોકો ક્યારે એરપોર્ટ જોયું નતું, જે લોકોએ ક્યારે પ્લેન નતું જોયું, પ્લેનમાં બેઠા નતા સોરી, અને જે લોકો ક્યારે ગોવાની ધરતી ઉપર પગ નતો મૂક્યો, એવા લોકોના સપના પૂરા થયા છે. તો અહીંયા આપણે આપણું તો સારું કરીએ છીએ પણ બીજા ઘણા બધા લોકોના ઘરે પણ આપણે એમના સપનાઓ પૂરા કરવામાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈએ છીએ. તો દોસ્તો હું ભગવાન ખુદા માલિકને આજે પ્રાર્થના કરું છું કે આજે આ કોરોનાના ટાઈમની અંદર, લોકડાઉનના પિરિયડની અંદર તમને પણ એક સદબુદ્ધિ આપે અને તમે પણ એક નોકરી ધંધા ઉપર ના બેસી રહો. તમે પણ એક નોકરી ધંધાની સાથે સાથે આપણો આ બિઝનેસ સ્ટાર્ટ કરો અને તમારા પણ દરેક લોકોના સપનાઓ પૂરા થાય એ જ અભ્યર્થના સાથે આજે હું અહીંયાથી તમારા જોડેથી રજા લઉં છું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. જય હિન્દ, જય માય લાઈફસ્ટાઈલ. નમસ્કાર. ખરેખર દિલથી અભિનંદન આપો આદિત્ય.